वन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवानने, श्री हरि कृष्ण महाराजने, श्री राधा कृष्ण देवने, श्री नरनारायण देवने, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે। એ વખતે મહારાજ રાત્રિના સમયમાં દરબારગઢમાં પધાર્યા। બ્રહ્મચારીએ થાળ તૈયાર કર્યો। મહારાજ જેમાં અને તરત અક્ષર ઓરડીમાં પધારી ગયા। નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીએ સૌને કહ્યું હતું કે આજ કોઈ કાંઈ બોલશો નહીં। મહારાજ રીસાયા હતા ને, ફૈબા અપશબ્દો બોલ્યા હતા, એટલે કથા વાર્તાનો દર્શનનો આગ્રહ આજે કોઈ રાખશો નહીં। બીજે દિવસે સવારે મહારાજ વહેલા જઈ ગયા, નિત્ય વિધિ કર્યો, પછી દરબારમાં પધાર્યા, પછી ઉગમણા બહારના ઓરડાની ઓસરીમાં ટોલિયો ઢળાવીને એ ઉપર બિરાજમાન થયા। સંતો હરિભક્તો પણ આવી ગયા। મહારાજે સંતોને કહ્યું, કીર્તન ભક્તિ કરો। એટલે બ્રહ્માનંદ સ્વામીએ શરૂઆત કરી, મથુરાની વાટે વાલા નવ જાવું રે મથુરાની વાટે। આ સાંભળી મહારાજ બોલવા જતા હતા ને, ત્યાં બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ કાલે આપ મથુરાને વાટે પધાર્યા હતા અને રાત્રે મોડા આવ્યા। બાયું પણ પાછળ આવી, પણ રસ્તામાં ખાડો હતો અને અંધારાને લઈને દેખાયો નહીં, એટલે સૌ પડ્યા। ત્યારે ફૂઈ બોલ્યા, દાદો આટલો ખાડો પણ પુરાવતો નથી। મહારાજ આ સાંભળી છે, તેમણે તરત કહ્યું, અમે અક્ષરધામમાંથી અહીં આવીને રસ્તા અને પાડો એવી સરસ બનાવી છે, પણ સ્વભાવ અને અંતરના દોષોએ રસ્તામાં ખાડા પાડી દીધા છે। પછી પડે જ ને, એમાં દાદાનો શું વાંક? બધા સમજી ગયા। મહારાજની રાતની રીસ હજી ગઈ નથી। બીજે દિવસે કપિલા છઠનો ઉત્સવ આવતો હતો, એટલે મહારાજ પૂર્વવત પ્રસન્ન થઈ જાય એવી સૌની ઈચ્છા હતી। બ્રહ્માનંદ સ્વામીએ સૌને અરજી કરી। સ્વામીએ કહ્યું, આપણે તો મહારાજને રાજી કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ તેઓ એમની હઠ છોડતા નથી। રાત્રે મહારાજ જમીન પાસે દરબારમાં ચોકમાં પધાર્યા। અહીં લીમડા નીચે ઢોલિયો ઢળાવીને એ ઉપર બિરાજમાન થયા। એટલામાં મસાલો આવી, ફાનસ, દીવા વગેરેની જાત જમાડ થઈ। લો, એ સમયે લાઇટ નહોતી, ઇલેક્ટ્રિસિટી નહોતી। સંતો હરિભક્તો પણ આવી ગયા। બ્રહ્માનંદ સ્વામી હાથમાં સરોદ લઈને આવ્યા। મહારાજે તે જોઈને પૂછ્યું, શું કીર્તન ભક્તિ કરવી છે? હા મહારાજ, રજોગુણનો વેગ હોય એટલે કથા વાર્તામાં સુખ ન આવે। મહારાજ આ સાંભળીને ઈચ્છા, એમણે કહ્યું, બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા તો પણ ગુણના ભાવ ગયા નથી। બ્રહ્માનંદ સ્વામીએ તરત કહ્યું, મહારાજ ઈષ્ટદેવ જ્યારે એવા ભાવ ગ્રહણ કરે ત્યારે શિષ્યોમાં પણ દેખાય। સભા સાંભળી હસી પડી। મહારાજ પણ ખૂબ હસ્યા। બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે હવે સમય આવ્યો છે ને, એમણે કીર્તન ઉપાડ્યું, લગાડી તે પ્રીતિ લાલ રે પ્રીતલડી તો લગાડી। બ્રહ્માનંદ સ્વામીનો ભાવવાયકંઠ સરોદના સુરમાં મળીને ભક્તિરસની હવા જમાવા માંડ્યો। મહારાજે બ્રહ્માનંદ સ્વામી તરફ તીરસી નજરે જોયું અને એમના મુખમાંથી કીર્તનની બીજી પંક્તિ સરી પડી, પ્રીતમ માયરા પ્રેમના તમે તીખા રે તીખા બાણ।
જોતા તમને જાદવા થયા પરવશ મારા પ્રાણ પ્રીતલડી લગાડી. વાલી ભ્રકૃટી વાંકડી વાલા લાગે છે સુંદર વેણ. નટવર તમને નિરખવા મારા નાખે છે ઝડપું નેણ પ્રીતલડી લગાડી. સ્વામી સામે મહારાજ એક દ્રષ્ટિ જોઈ રહ્યા. સ્વામી કીર્તન પૂરું કરે તે પહેલાં મહારાજે બ્રહ્મચારી કહ્યું, બ્રહ્મચારી અમારી પાઘ લાવો, પાઘ આ સ્વામીને આપી દઈએ. બ્રહ્મચારી પાઘ લાવ્યા, મહારાજે સ્વામીને આપી દીધી અને સ્વામીએ બીજું પદ ઉપાડ્યું. વજાડી તે બંસી કાન રે વાસલડી તો વજાડી. અને પછી તો ઘર ધંધો ભૂલી ગઈ હું તો ભરવી ભૂલી હેલ રે. મહારાજ અનિમિષ દ્રષ્ટિએ સ્વામી સામું જોઈ રહ્યા હતા. સ્વામી મહારાજની મૂર્તિ જોઈ ભાન ભૂલી ગયા હતા. એ ભાવમાં સ્વામી ગાઈ રહ્યા હતા, માવા તમારી મોરલી મારે ખૂબ પડી છે ખેદ. કીધા એને કારમાં છાતલડી માહી છેદ. સ્વામીના એક એક શબ્દે મહારાજ અમૃત પીતા હતા. મહારાજના નેણ કટાક્ષે સ્વામી ખવાયા હતા. મહારાજે પોતાનો ખેસ મંગાવી સ્વામીને આપ્યો. સ્વામી ત્રીજું પદ શરૂ કર્યું. માવ તમારું મોડિયું મેં દીઠું આટા દાર. બ્રહ્માનંદના વાલમાં વિસાયરો મેં સંસાર. મહારાજે અંગરખું પહેર્યું હતું ને સ્વામીને ઉતારીને આપી દીધું. લો, ખેસ આપી દીધો, પાક આપી દીધી, અંગરખું આપી દીધું. અને સ્વામી ચોથું પદ શરૂ કર્યું. મરમાડી છે આંખું માવરે આંખલડી મરમાડી. મહારાજ એક પછી એક સાંભળવામાં લીન થઈ ગયા. એમને ખ્યાલ ન રહ્યો કે બ્રહ્માનંદ સ્વામીને અંગરખું આપીને પોતે ઉઘાડા થઈને બેઠા હતા. સ્વામી ગાતા હતા, નેણ તમારા નાથજી છે છેલા છે રાતા ચોડ. અંતરમાં ઊંડા ભેરા થયું હૈયું હાલ કલોલ. અતિશય દીઠા આકરા આડી દીધી રે ધીરજ ઢાલ. બ્રહ્માનંદ કે મારકા લોચનિયા તારા લાલ. હજુ અમારા લોચન રાતા છે? મહારાજે હસતા હસતા પૂછ્યું. આ વસ્ત્રો આપીને ઉઘાડા થઈને તો બેઠા છીએ અને હજુ મેણા મારો છો? આ સાંભળી સભા હસી પડી. સ્વામી પણ હસ્યા. મહારાજે કહ્યું, અમારા લોચન હજુ આકરા દેખાતા હોય તો લ્યો આ રૂમાલ. એમ કહીને સ્વામીને રૂમાલ આપી દીધો. લો, આટલું સંભળાયું તો આ પ્રસાદી મળી. સ્વામીએ કહ્યું અને ફરી સરોદ પકડીને તૈયાર કરી. એટલે મહારાજ કહે, સ્વામી હવે આગળ ન ગાઈશો, અમારી પાસે તમને આપવાનું કાંઈ નથી. એટલું કહીને મહારાજ ઊભા થઈને સ્વામીને ભેટ્યા, ખૂબ ભેટ્યા. સ્વામીના અંતરમાં છેદ પીડા હતા એને વધારે ઊંડા કર્યા. મહારાજે કહ્યું, કોઈ વસ્ત્ર તો લાવો. બ્રહ્માનંદ સ્વામીએ તો હાવ લૂંટી લીધા. તે સાંભળી ત્યાં ભીમો વોરો હતો. એને કહ્યું, મહારાજ મારે પૂજા કરવી છે, વસ્ત્રો ઓઢાડવા છે. મહારાજે કહ્યું, આવી જાઓ, હાલો અમે તૈયાર જ બેઠા છીએ. ભીમા વોરાએ મહારાજનું પૂજન કર્યું. પાગ, અંગરખું, ખેસ, રૂમાલ, રેશમી કોરના 2 ધોતિયા મહારાજને અર્પણ કર્યા. મહારાજે કહ્યું, જો અમે આ સ્વામી જેવા ભગતને બધા વસ્ત્રો એમના પ્રેમને આધીન થઈને આપી દીધા તો અમને આ નવા વસ્ત્રો મળી રહ્યા ને. ભક્તની સેવા જે કરે તે ઉધાર રહેતું નથી. સૌને થયું કે હવે કપિલા છઠનો ઉત્સવ સારો થાય છે. મહારાજની ઈચ્છાથી કપિલા છઠના ઉત્સવ ઉપર દેશ દેશાંતરથી હજારો હરિભક્તો આવ્યો. સંતના મંડળો પણ આવ્યા. કપિલા છઠને દિવસે પ્રાતઃકાલમાં મહારાજ સંતો હરિભક્તો સાથે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. ખીજડાવાળો આરો જે આનંદ ઘાટને નામને ઓળખાય છે ત્યાં મહારાજે સ્નાન કર્યું.
ઘાટનો મહિમા વધાર્યો. સંતો હરિભક્તો હેઠવાસ નાહ્યા. મહારાજે સફેદ વસ્ત્રો પરિધાન કર્યા. એટલામાં જોધો ભરવાડ કપિલા ગાયો લઈને ત્યાં આવ્યો. જોધો ભરવાડ હતો. મહારાજે ગાયનું વિધિપૂર્વક પૂજન કર્યું. બ્રાહ્મણોને એક એક ગાય દાનમાં આપી. બ્રાહ્મણોને આ રીતે પ્રસન્ન કરી મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. દાદા ખાચર તરફથી જલેબી અને મોતિયા લાડુની રસોઈ હતી. મહારાજ પંક્તિમાં પીરસવા પધાર્યા. સંતોને ખૂબ આગ્રહ કરીને જમાડવા લાગ્યા. મહારાજ પીરસતા પીરસતા બોલતા હતા, સંતો જમો, દાદા ખાચરનો ભાવ છે હો. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, એ અને પીરસનારા માવ છે. લો દાદા ખાચરનો ભાવ છે તો પીરસનારા માવ છે. મહારાજ આ સાંભળીને હસ્યા અને બ્રહ્માનંદ સ્વામીના પત્તરમાં મોતિયા લાડુ અને જલેબી નાખ્યા. બ્રહ્માનંદ સ્વામી મહારાજને સામું જોઈ રહ્યા. મહારાજે કહ્યું, મહિમા સમજાયો હોય તો દેહને ખોટું કરીને પણ જમી જાઓ. આખું પત્તર ભરી દીધું. બીજે દિવસે જીવા ખાચર તરફથી રસોઈ હતી. હરિભક્તો પણ આ પ્રસંગ જોઈને રસોઈ આપવા લાગ્યા. પંચાળાથી દરબાર ઝીણાભાઈના બેન અદીબા આવ્યા હતા. એને મહારાજને કહેવાય કે આજે મારે રસોઈ આપવી છે. મહારાજે કહ્યું, આજે તો સંતો જઈમાં, હવે કાલે તમારી રસોઈ રાખશું. એટલે અદીબાએ કહેવાય કે મહારાજ 100 કામ પડ્યા મૂકીને જમી લેવું એવી આપે જ શાસ્ત્રની વાત સમજાવી હતી. એટલે મારે તો આજે જ રસોઈ દેવી છે. લો મહારાજ એનો ભાવ જોઈ પ્રસન્ન થઈ એને કહ્યું, સારું સંતોને બીજી વાર જમાડીએ. એમ કહીને એમને કહ્યું, બિરંજની રસોઈ બનાવો. બિરંજ ખાધો હોય? બિરંજ શાનો બને? બિરંજ ચોખાનો બને. ચોખા. અદીબાએ રસોઈનો સામાન મંગાવી લીધો. લખુ કંદોઈ પાસે ચોખાનો બિરંજ આવ્યું ને, ચોખાનો બિરંજ. ચોખાને ઘીમાં શેકી નાખવાનું, પાણીને ખાંડ નાખી દો, કેસર નાખવાનું, બદામ એલચી નખાવીને કરાયો. સાથે કેસરિયા દૂધ પણ તૈયાર રાખ્યા. રસોઈ તૈયાર થઈને એટલે મહારાજ સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. બ્રહ્મોની બેઠા હતા, ત્યાં આવીને એની સન્મુખ બેસી ગયા. પત્તરમાં બિરંજ નાખ્યો, ઉપર દૂધ રેડ્યું, સાકર નાખી અને કહ્યું, બ્રહ્મની જમી જાવ હાલો. મહારાજના ભાવમાં બ્રહ્મોની પ્રત્યેનો પ્રેમ દેખાતો હતો. બ્રહ્માનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને પ્રથમ મિલનમાં ઓળખી લીધા હતા. એમના સ્વરૂપના આનંદ પાસે એમને રજવાડાઓની સાહેબી અને પ્રતિષ્ઠા નહીવત લાગ્યા હો. બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે લાડુદાન ગઢવી તરીકે આવ્યા ત્યારે 10 કિલો એના શરીર ઉપર તો હોનું હતું. બીજા ગાડાની તો પાછળ બધા ભરાઈને આવતા હતા. એમના ત્યાગમાં વૈરાગ્ય હતો. 2 છોકરી હારે તો સગાઈ કરેલી હતી. પુરુષોત્તમ નારાયણના મહિમાની તુલનામાં આ લોકના વૈભવો એમને કાક વિષ્ટા તુલ્ય જણાયા હતા. કાક વિષ્ટા શા માટે કહેવામાં આવે છે ખબર છે? કાગડો વિષ્ટા ખાય ને એની પાસે વિષ્ટા કેવી થાય કયો? હાલો, કશું એમાં સાર હોય જ નહીં. એ ખુમારી એમની વાણીમાં હતી. મહારાજે કહ્યું, બ્રહ્મની વાર ન લગાડો, જમવા માંડો, પીરસનારા માવ છે. બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ પણ કીડીને માથે આખો લાડો મૂકી દઈએ તો એને લાડુનો સ્વાદ ન આવે, ઉલટી ચેપાઈ જાય. પરંતુ મહારાજે કાંઈ સાંભળ્યું જ નહીં હો. દૂધથી એમનું પત્તર ભરી દીધું, તાંબડીમાં વધેલું દૂધ એમને માથે રેડ્યું. રાત્રે મહારાજ સભામાં બિરાજ્યા. એ વખતે પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું, કીર્તન ભક્તિ કરો. આજે બધા એને સવાર સાંજ ખૂબ જમાડ્યા. જો કથા કરીશું ને તો સૌ ઊંઘશે.
મહારાજે જ્યારે બ્રહ્માનંદ સ્વામી ઉપર દૂધ રેડ્યું ત્યારે સ્વામીએ કીર્તન બનાવ્યું, દૂધ દહીં ઢોળે રે માવો માથલડે. પછી પ્રેમાનંદ સ્વામીએ રાત્રે સરોદા વાદન સાથે કીર્તન શરૂ કર્યું, ફૂલન હિંડોળે ઝૂલત લાલ. તે સાંભળી મહારાજ બોલ્યા, ઓહો, આ તો તમારું પહેલું જ રચેલું કીર્તન. આ કીર્તન સાંભળી કીર્તનનો પ્રાસ મેળવવા માટે નિજ બોધાનંદમાંથી પ્રેમાનંદ બનાવ્યા. બ્રહ્માનંદ સ્વામીએ તરત કહ્યું, અને પછી પ્રેમ સખી બન્યા. હા, કૃષ્ણ અવતારમાં ચંદ્ર સખી હતા, તો આપણા આ પ્રેમ સખી મૂર્તિના સંબંધના એમના કીર્તનો સાંભળીએ તો મૂર્તિ અંતરમાં ઉતરી જાય. પ્રેમાનંદ સ્વામી સરમાળ પ્રકૃતિના હતા. હો, પ્રેમાનંદ સ્વામી આવ સરળ હતા. એટલા માટે તો આમ મુસ્લિમને ત્યાં ઉછેર થયેલો, કારણ કે એનો જન્મ થયો ને શંકાને કારણે અમદાવાદમાં મસ્જિદ પાસે એને મૂકી દીધા એના માએ, અને પછી મુસલમાન આવ્યો. એને દીકરો નહોતો, દરરોજ ખુદાને પ્રાર્થના કરતો હતો. સવારે આવ્યો ત્યાં છોકરો જોયો, એ કે મારા ખુદાએ આપ્યો. અને પછી એમને ત્યાં મોટો થયો. પછી મહારાજના દર્શન કરવા માટે આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ દીકરો કોનો છે? તો કે મહારાજ મારો છે. મહારાજ કે તમારો નહીં, ખુદાનો અમે આપેલો છે. અને પછી હવે એ સમયે તો જ્ઞાતિનું કેટલું બધું હોય, અને એ મુસલમાનને મહારાજે રાખ્યો અને પાછી દીક્ષા આપી. મુસ્લિમ હતો બ્રાહ્મણ, પણ મુસલમાનને ત્યાં ઉછેર થયેલો, એટલે સંતો એને પંક્તિ બેસવા નહોતા દેતા. પછી સ્વામિનારાયણ ભગવાનને જ્યારે ધામમાં જવાનો સમય આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને છેલ્લે આ એક ચિંતા થઈ કે હું ગયા પછી હું હતો તોય સંતો આટલો વિરોધ એના કરતા હતા, તો હું ગયા પછી આ પ્રેમ સખીનું શું થાય છે એમ. એટલે જીવબાને બોલાવીને કીધું કે જીવબા, ગોપીનાથજી મહારાજનો જે થાળ થાય એ પ્રથમ તમારા પ્રેમાનંદ સ્વામીને જમાડીને પછી જ તમારે જમવાનું એમ. અને પછી જ્યાં સુધી જીવબા રહ્યા ત્યાં સુધી મહારાજે આપેલું વચન નિભાવ્યું એમ. એટલે પ્રેમાનંદ સ્વામી આમ સરમાળ પ્રકૃતિ, કશું બોલતા જ નહીં, મોટે ભાગે કીર્તન ભક્તિ જ કરતા. એમની દ્રષ્ટિ સદા નીચી જ રહેતી. મહારાજની સન્મુખ બેઠા હોય ત્યારે સ્થિર દ્રષ્ટિ રાખી મહારાજના અંગે અંગનું નિરીક્ષણ કરતા. ઘણી વખત મોડી રાત્રિ સુધી ઘેલાને કાંઠે પોતાની ઝૂંપડીમાં એ મહારાજની મૂર્તિ સંભાળી સરોદ ઉપર કીર્તન ભક્તિ કરતા. એમના કીર્તનો સાંભળવા ઝૂંપડીની બહાર કલાક સુધી મહારાજ ઊભા રહેતા. પ્રેમાનંદ આગે ગાવે ત્યારે આવે ઓરા ઓરા ખસતા. એ રાત્રે ભગવાનને યાદ કરીને સરોદ લઈને કીર્તન બોલે તો અક્ષરવડીમાં સ્વામિનારાયણ ખસતા ખસતા સ્વામીની સામે આવીને ઊભા રહી જાય. સ્વામી આંખ ખોલે ને સામે જોવે ત્યારે ખ્યાલ આવે કે મહારાજ ઊભા છે. મહારાજ પ્રત્યે એમની એવી ભક્તિ હતી. મહારાજ પણ એમની ભક્તિથી ખેંચાતા હતા. એક દિવસ ઘેલામાં સ્નાન કરી સૌ દરબારગઢમાં આવ્યા ત્યારે ભોજન તૈયાર હતા. વિવિધ પ્રકારના ભોજનો મહારાજે સૌને પીરસ્યા. હદ બેહદ પીરસ્યા. મહારાજની અતિ આગ્રહની રીતથી સૌ સખાઓ સાવધાન બની ગયા. મહારાજ પંક્તિમાં લાડુ પીરસતા હતા. બ્રહ્માનંદ સ્વામી પાસે ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. મહારાજ પંક્તિમાં ફરતા જાય અને સ્વામીના પત્તરમાં બે બે લાડુ મૂકતા જાય. પછી બ્રહ્માનંદ સ્વામીના પત્તરમાં લાડુ મૂકવા ગયા ને એટલે એમને પત્તર ઊંચું લઈ લીધું. મહારાજે કહ્યું, આ સાધુ જમે છે તેમ જમતા શીખો. તે સાંભળી બ્રહ્માનંદ સ્વામી હસવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામી સામું જોઈને બોલ્યા, હા મહારાજ,
સાધુ ઠીક જમનારા છે, 10-12 લાડુનો તો કામ કાઢી નાખ્યું, હજુ વળી જો મૂકશો ને તો જમી જશે. મહારાજ બ્રહ્માનંદ સ્વામીની ચારણી વાણી સાંભળીને હૈસાને એને કહ્યું, સ્વામી આ સાધુ તો જેમ કોઠીમાં અનાજ ભરે ને એમ ઉદરમાં લાડુ પધરાવે છે, પણ સ્વાદ તો અમારી મૂર્તિનો લે છે. લો, એ લાડુ નહોતા ખાતા, મહારાજની મૂર્તિનો રસ પીતા હતા. લો, નકર આટલા 22 લાડવા ખાઈ જાય તો કે મહારાજ હવે ન આપશો, તાવ આવે છે. બોલો, મારે કે તાવ આવતો તો લાડુ 22 કહી ગયો. લો, અદ્ભુતાનંદ સ્વામી માટે એ જમે છે એવું જમતા તમે પણ શીખો. બ્રહ્માનંદ સ્વામી આ સાંભળીને ચમક્યા. એમને થયું કે મારા મંડળમાં આ સ્વામી રહ્યા હતા, છતાંય એમનો એવો મહિમા મને સમજાયો નહીં. મહારાજે એમને કહ્યું, સ્વામી તેમને શિષ્ય સમજશો ત્યાં સુધી એમનો યથાર્થ મહિમા તમને સમજાશે નહીં. લો, પહેલાં ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા, પણ બ્રહ્માનંદ સ્વામી આમ થોડા કવલા રહ્યા એટલે વધારે વસ્તુ પદાર્થ બધા હરિભક્તો આપ્યા કરે, અને સ્વામી થોડાક ત્યાગની રુચિવાળા ગુણાતીતાનંદ સ્વામી. સાંજે વાસુદેવ નારાયણના મંદિર પાસે ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સંતો હરિભક્તોની સભા કરી, આરતી ધૂન કર્યા. પછી સંતો પાસે ઝીલણિયા પદો ગૌરાવ્યા. ઝીલણિયા બોલે ને પાછળ ઝીલી શકાય ને એને ઝીલણિયા કહેવાય. સભામાં ગુણાતીતાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ધ્યાન કરવું, આત્મા રૂપે વર્તવું, માંદાની સેવા કરવી અને વાતો કરવી, આ ચારમાં કયું શ્રેષ્ઠ? 4 પ્રશ્નો પૂછ્યા. ધ્યાન કરવું, આત્મસત્તા રૂપે રહેવી, માંદાની સેવા કરવી અને વાતો કરવી, ભગવાનની વાતો કરવી. તો આ 4માં કયું શ્રેષ્ઠ લાગે? મહારાજ આ પ્રશ્ન સાંભળી રહ્યા. પ્રશ્ન મુદ્દાનો હતો. પ્રશ્નનો ઉત્તર આપતા કોઈ કે ધ્યાન શ્રેષ્ઠ, કોઈ કે આત્મા રૂપે રહેવું, કોઈ કે માંદાની સેવા કરવી. તે સાંભળી મહારાજે નાજા જોગ્યાને કહ્યું, નાજા, વન ડેથી મુક્તાનંદ સ્વામીને બોલાવી લાવો. મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજે એમને આ પ્રશ્ન સંભળાયો કે ગુણાતીતાનંદ સ્વામી આ 4 પૂછ્યા, આમાં શ્રેષ્ઠ કયું? ત્યારે તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, મને તો ધ્યાન કરવું શ્રેષ્ઠ લાગે. તે સાંભળી મહારાજે સ્વામીને પૂછ્યું, સ્વામી, દક્ષના 10,000 દીકરાઓને વૈરાગ્યની ભાવના સાથી થઈ. મુક્તાનંદ સ્વામી તરત સમજી ગયા કે નારદજીએ દક્ષના પુત્રને વાત કરી તેથી ત્યાગી થયા. જ્યાં નારાયણ સરોવર છે ને, ક્યાં આવ્યું? કચ્છમાં આવ્યું. તો દક્ષના 10,000 દીકરાઓ ત્યાં તપ કરવા માટે મોકલ્યા. ત્યાં નારદ મુનિ ગયા, બધાને બેવારીને વાતો એવી કરીને 10,000ને સાધુ બનાવી દીધા. એટલે મહારાજ કહે છે કે તમે એમ કહો છો કે ધ્યાન કરવું એ શ્રેષ્ઠ, તો પછી આ નારદ મુનિ આને વાત કરી અને સાધુ થઈ ગયા. માટે વાતો કરવી ને એ શ્રેષ્ઠ છે. ધ્યાન કરે તો પોતે એકલાનું જ કરી શકે, પણ કથા વાર્તા કરે, વાતો કરે તો કેટલાય જીવોને ભગવાનના રસ્તે વાળી શકે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, ધ્યાન કરવું એ શ્રેષ્ઠ નહીં, વાતો કરવી એ શ્રેષ્ઠ છે. પછી મહારાજે કહ્યું, સંતો હરિભક્તો સૌ સાંભળો. આ ગુણાતીતાનંદ સ્વામીએ મુદ્દાનો પ્રશ્ન પૂછ્યો છે. એમાં ધ્યાન કરવું, આત્મા રૂપે રહેવું, માંદાની સેવા કરવી એ તો કેવળ પોતાના કલ્યાણ માટેના સાધન ગણાય, પરંતુ વાતો કરવી એમાં તો વાતો કરનાર તથા સાંભળનાર બંનેનું કલ્યાણ છે. દક્ષના 10,000 પુત્રો પ્રજા ઉત્પત્તિ માટે ઉત્પન્ન કરાયા હતા, પરંતુ નારદજીના ઉપદેશથી તેઓ વિરક્ત બનીને સાધુ થઈ ગયા. વળી રામાનંદ સ્વામી છતાં જે સત્સંગ હતો અને જે આટલો બધો વધી ગયો એ પણ આ સંતોની વાતોના પ્રતાપે જ વધ્યો છે. માટે આપણે ધર્મ પાડીને કે ઉપદેશ કરીને પણ અન્ય મુમુક્ષુઓને
સત્સંગ માર્ગે ચડાવવા જોઈએ, તો જ અમે સ્થાપેલો એકાંતિક ધર્મ દ્રઢ થશે અને પૃથ્વી ઉપરનો આપણો ફેરો સફળ થશે. માટે આજથી સૌએ વાતો કરવાનું અંગ પાડવું. આજે કથા અને કીર્તનમાં રાત ક્યાં વીતી ગઈ એની કોઈને ખબર પડી નહીં. લો, મહારાજે પોતાના સંબંધે અક્ષરધામના દિવ્ય સુખનો અનુભવ સૌને કરાવી દીધો અને પછી કહ્યું, હવે રાત ઘણી વીતી ગઈ, માટે સૌ પોતપોતાના ઉતારે જાઓ. એટલે સૌ ઉઠ્યા. ધીરે ધીરે સભા ખાલી થઈ ગઈ. પરંતુ મુક્તાનંદ સ્વામી હજી બેઠા હતા. એમને બેઠેલા જોઈને નિત્યાનંદ સ્વામી પણ બેઠા. એમને થયું કે સ્વામીને કોઈ મુદ્દાની વાત મહારાજને પૂછવી હશે. તે બંનેને જોઈ મહારાજ પૂછ્યું, તમારે સુવા નથી જવું? એટલે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કહ્યું, મહારાજ જો આજ્ઞા હોય તો અંતરનું નિરાકરણ કરવા થોડી વાત કરવી છે. આટલી મોડી રાત્રે પણ મુક્તાનંદ સ્વામીની જિજ્ઞાસા થઈ. એટલે મહારાજે પ્રસન્ન થઈને કહ્યું, ભલે ખુશીથી પૂછો. મુક્તાનંદ સ્વામીએ તરત હાથ જોડીને પૂછ્યું કે મહારાજ, આપે ખૂબ કૃપા કરી, આપનું સ્વરૂપ ઓળખાયું, અમને કલ્યાણનો માર્ગ બતાવ્યો, એ માર્ગે ચડાવ્યા, છતાં અંતરમાં એક પ્રકારનું અસુખ, અશાંતિ રહી જાય છે. એ ટળે અને શાંતિ થાય એવો ઉપાય બતાવો. અક્ષરધામનું આવું દિવ્ય સુખ અત્યાર સુધી સૌએ અનુભવ્યું અને એકલા મુક્તાનંદ સ્વામીના અંતરમાં કેમ અશાંતિ રહી ગઈ? મહારાજને આશ્ચર્ય થયું. એમને આંખો મીચી દીધી. મુક્તાનંદ સ્વામીના પ્રશ્ન સાંભળીને મહારાજ અવાક બની ગયા. મુક્તાનંદ સ્વામી આ જોઈ રહ્યા, તેથી એના અંતરમાં વિશેષ ઉદ્વેગ થયો. આપણા બધા વતી સ્વામીએ પૂછ્યું છે. બાકી તો મુક્તાનંદ સ્વામી એટલે એના દર્શન કરે ત્યાં માણસોને શાંતિ થતી હતી. માર કરતો કોઈ માણ આવતો હોય, સ્વામીના દર્શન કરે ને વાણી સાંભળે તો હાથમાં તલવાર પડી જતી. આટલી શાંત મૂર્તિ હતા. નિત્યાનંદ સ્વામીને થયું કે મુક્તાનંદ સ્વામીને હજુ સાધનની ઇતિશ્રી મનાણી નથી. મહારાજના પ્રત્યક્ષ સંબંધથી સર્વ સાધન સંપૂર્ણ થઈ ગયા, આત્મદર્શન થઈ ગયું, એવું પૂર્ણ કામપણું મનાવવું જોઈએ. પરંતુ મહારાજના પુરુષોત્તમ સ્વરૂપનો એવો યથાર્થ મહિમા એમને સમજાયો નથી. એટલામાં મહારાજે ધીરેથી કહ્યું, સ્વામી, અમે છપૈયામાં જન્મમાં અનેક પ્રકારના બાલચરિત્રો કરી, અસુરોનો પરાભવ કર્યો, અયોધ્યામાં આવ્યા, ત્યાં પણ અસુરોએ અમારો કેડો મૂક્યો નહીં, અમારે પણ એને છોડવા નહોતા, તેમનો નાશ કરવો હતો. એટલે જ્યાં મળ્યા ત્યાંથી એને જડ ઉખેડી નાખી. ઉપવિધ સંસ્કાર, પછી માતા પિતાને ધામમાં મોકલી, ગ્રહત્યાગ કર્યો, યાત્રાના સ્થાનોમાં ફર્યા, ત્યાં દેવી જીવોને દર્શન દીધા, એમની મુમુક્ષતા જાગૃત કરી, આસુરી જીવોનો પરાભવ કર્યો. દરેક જગ્યાએ અમે ફર્યા, પરંતુ શુદ્ધ ભાગવત ધર્મના લક્ષણો કોઈ સાધુઓમાં જોયા નહીં. તત્વજ્ઞાનમાં પણ પરબ્રહ્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કોઈમાં નિયાળ્યું નહીં. છેવટે લોજમાં આવ્યા, તમારા દર્શન કર્યા, ત્યારે અમને શાંતિ થઈ. લોજમાં સાધુતા જોવા મળી, ભાગવત ધર્મના અંકુરો દેખાય. આટલું બોલીને મહારાજ અટક્યા. પરંતુ મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ વધુ થઈ. એમને લાગ્યું કે મહારાજની વાતમાં શાંતિનો ઉપાય આવ્યો નહીં, અંતરનું નિરાકરણ થયું નહીં. નિત્યાનંદ સ્વામી એમને ધીરેથી કહ્યું, સ્વામી, મહારાજને તમારા દર્શને શાંતિ થઈ તો તમને મહારાજના સંબંધથી શાંતિ નથી થતી? એટલામાં મહારાજે ફરી શરૂ કર્યું, સ્વામી, અમને રામાનંદ સ્વામી મળ્યા, પણ મહારાજ, મેં તો શાંતિ થાય એવો ઉપાય પૂછ્યો. આ સાંભળી મહારાજ અટક્યા. એક નિશ્વાસ નાખીને એમને કહ્યું, સ્વામી, ગુજરાતમાં અત્યારે હરિભક્તોને તમને તેડાવવાનો બહુ આગ્રહ છે, માટે તમે ગુજરાતમાં જાઓ, ત્યાં હરિભક્તોને સત્સંગ કરાવશો, એથી શાંતિ થશે. એટલું કહીને મહારાજ ઉઠ્યા. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પણ ઉઠ્યા. મુક્તાનંદ સ્વામીની ઉદાસીનતા વધી ગઈ કે મેં પૂછ્યું એનો જવાબ ન આપ્યો. મહારાજ આમ આડી અવડી બધી વાતો કરી. એમ તેમને શૂન્ય મનસ્ક થયેલા જોઈ નિત્યાનંદ સ્વામીએ કહ્યું, સ્વામી,
તમે તો અમારા સૌના સદગુરુ છો, અમારા કરતાં તમારામાં સમજણ અધિક છે, છતાં મને લાગે છે કે મહારાજની વાતનું રહસ્ય આપ સમજ્યા નહીં. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી શું રહસ્ય? શાંતિ થવાનો ઉપાય મેં પૂછ્યો હતો, પરંતુ મહારાજે એમના ચરિત્રની વાતો કરી. તેમાં જ શાંતિ છે સ્વામી. મહારાજના ચરિત્રોમાં એમના સ્વરૂપમાં મન જોડી દઈએ તો અંતરમાં અશાંતિ કદી પ્રગટે જ નહીં. સર્વ સાધનનું એ જ એક સાધન છે. આત્મદર્શન કરતાં અને ભગવાનના વૈકુંઠ ગોલોક વગેરે ધામના દર્શન કરતાં પણ મહારાજના પ્રત્યક્ષ દર્શન, એમની વાતો, એમના ચરિત્રો ગાવા અને સાંભળવા એમાં શાંતિ છે. તેનાથી શાંતિનો અનુભવ અંતરમાં થાય તેવો અનુભવ બીજા કોઈ સાધનોથી થતો નથી. મહારાજ સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ અવતારોના કારણ છે. એવી દ્રઢ નિષ્ઠા તમારા અંતરમાં જ્યારે થશે ત્યારે એ અદ્ભુત પ્રાપ્તિના અનુભવથી અંતર ભેરું ભેરું થઈ જશે. શાંતિ શોધવા જવું પડશે નહીં. મુક્તાનંદ સ્વામી આ સાંભળી રહ્યા હો. નિત્યાનંદ સ્વામીની આ વાત સાંભળી એમનું અંતર સ્થિર થઈ ગયું. એમણે કહ્યું, સ્વામી તમે ખરું કહો છો. મહારાજ પણ ઘણી વખત કહે છે કે શાંતિ તો એક ભગવાનના ચરણારવિંદમાં જ છે. મહારાજના ચરિત્રો સાંભળવા અને ગાવા એમાં જ શાંતિ છે. નિત્યાનંદ સ્વામી આ સાંભળી રાજી થયા. એમણે કહ્યું, સ્વામી તમારા અંતરમાં અશાંતિ જોઈ મહારાજ પણ ઉદાસ થઈ ગયા હોય એવું લાગ્યું. એમ તમને એવું લાગ્યું? તો આપણે હમણાં જ મહારાજ પાસે જઈ જોઈએ. મુક્તાનંદ સ્વામીએ કહ્યું. બંને સદગુરુ અક્ષરવડીમાં મહારાજની પાસે આવ્યા. મહારાજ પોટવડીની તૈયારીમાં હતા. એમના મુખ ઉપર ઉદાસીનતાની છાયા હતી. એટલામાં બંને સદગુરુને જોઈ તેઓ ઢોલિયામાં બેઠા. એટલે નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ સ્વામીને આપના ચરિત્રો સાંભળી શાંતિ થઈ ગઈ. આ સાંભળી મહારાજે મુક્તાનંદ સ્વામી સામું જોયું. પછી ધીરે રહીને બોલ્યા, શાંતિનો ઉપાય, એકાંતિક ધર્મની સિદ્ધિનો ઉપાય, આત્યંતિક કલ્યાણનું સાધન એ સર્વે અમારા ચરિત્રોમાં આવી જાય છે. અમારા દિવ્ય ચરિત્રો અને મનુષ્ય ચરિત્રમાં જેને સમભાવ રહે એ જ સ્થિત પ્રજ્ઞ. અમારા ચરિત્રો સાંભળી અમારા સર્વોપરી સ્વરૂપનો નિશ્ચય થાય ત્યારે તમે સૌએ અમારો દાખલો સફર કર્યો લેખાય છે. અમને પણ ત્યારે જ શાંતિ થશે. મુક્તાનંદ સ્વામી મહારાજની વાતનું રહસ્ય સમજી ગયા. એમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ હવે પછી અમારી વાતોમાં આપે કહેલા રહસ્યનો જ મર્મ આવશે. મહારાજે રાજી થયા. આ રીતે મુક્તાનંદ સ્વામીએ શાંતિનો ઉપાય પૂછ્યો. સ્વામિનારાયણ ભગવાને ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનના ચરિત્રોને યાદ કરવા એ જ શાંતિનો ઉપાય છે. સહજાન સ્વામી મહારાજની જય.